હાલો મિત્રો, આપણે પહોંચી ગયા ઊંચા કોટડા ને જો અમે ઊંચા કોટડા હાલ્યા જઈએ છીએ દર્શન કરવા. જો લાલ સાવનમાંના દર્શન કરી લેજો મિત્રો. જો તમે ખાંડિયા તીર્થવાળા એમાં આવ્યા. જય મારી માવડી. મારી દેરાણીનું શ્રીમત હતું એટલે અમે પહોંચી ગયા ઊંચા કોટડા ભાલિયા પરિવારના મઢે. અને જો રાખડી બાંધે છે, તમે જોઈ શકતા છો. રાખડી બાંધે છે બધાય. ને જો પેલું પથોણું પાથરું છે તેના ભાઈએ, અને ભાઈ પૈસા મૂકે છે, એવો એમને રિવાજ હોય છે. તમે જોઈ શકતા છો. ભાઈ મઢે પગી ગયા છે. તમે જોઈ શકતા છો કે મંદિરમાં આવી ગયા છે. આ છે અમારું મઢ ભાલિયા પરિવારનું. અને જો ભાઈ ઓળો ખોળો કરે છે. તમે જોઈ શકતા છો આ અમારા મઠ છે. જુઓ તમે, એ છે ભાલિયા, અમારે અટક છે ભાલિયા, અમારા મઢ હોય ઊંચા કોટડા. અને અમારે ભાઈ આવી કંઈક શ્રીમતની રસમ હોય છે. તમારે કેવી રીતના હોય છે જરીક અમને કોમેન્ટ કરીને કહેજો. અમારે તો ગામડામાં આવી રીતના હોય છે. જો ઓળો ખોળો કરે છે મિત્રો બહેનો. આમાં કાંઈ ભૂલ હોય તો અમને જરીક કોમેન્ટ કરજો. બહુ ફાવતું નથી, હમણાં બનાવ્યો નથી એટલે બ્લોગ, એટલે થોડીક પ્લીઝ મદદ કરજો.
ભાભી છે, ઓલે મારા દેરાણી છે. જો બુહટિયા ભાઈ આવી જશે. બુહટિયા ને ગોતું ગોતું ને ખવાઈ જાય આ બુહટિયો. જો ભાઈ અમારે આવી રીતના રસમ હોય છે. દિયર ભાભીને હાથ ધોલું મારે છે. અને તમને આ વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે અહીંયા આ બ્લોગ અહીંયા હેન્ડ કરી દઈએ છીએ, એટલે રાખીએ છીએ. અને આપણે પહોંચી ગયા આગળીએ ઘરે. ને જોઈ શકો છો તમે, અમે આવી જશે ઘરે. અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવા નવા બ્લોગમાં. જય માતાજી.